નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. સાસણગીરની ધરતી આજે માત્ર એશિયાટિક સિંહોની ગર્જનાથી જ નહીં, પરંતુ ફિલ્મી ચમક, સંગીતના સૂરો અને ડિજિટલ ક્રિએટર્સના ઉત્સાહથી પણ ગુંજી ઉઠી હતી. વાઇલ્ડકામ રિસોર્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2026 કાર્યક્રમમાં બોલિવૂડથી લઈને ગુજરાતી ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા વિશ્વના જાણીતા ચહેરાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. અત્રિસ અને ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા આયોજિત આ ભવ્ય સમારોહમાં દેશભરના ડિજિટલ સર્જકો, સંગીતકારો અને ફિલ્મ ક્ષેત્રના પ્રતિભાશાળી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કુલ 24 જેટલા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સર્જનાત્મકતા, મનોરંજન અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર પ્રતિભાઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના, અભિનેત્રી વામિકા ગબ્બી, રકુલ પ્રીત સિંઘ, ઝારા ખાન સહિત ગુજરાતી સંગીત અને ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લોકપ્રિય ગાયક ઓસ્માન મીર અને તેમના પુત્ર, અભિનેતા ઓજસ રાવલ, હિતુ કનોડિયા, મૌલિક ચૌહાણ, રાજભા રાઠોડ, ગાયિકા ભૂમિ ત્રિવેદી, ગ્રીવા કંસારા, કરણ હેતલ તેમજ આરજે દીપાલી અને અઘોરી બંધુઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. કાર્યક્રમ પહેલા તમામ મહેમાનો દ્વારા સાસણગીર ખાતે સિંહ સફારીનો પણ આનંદ લેવામાં આવ્યો હતો, જ્યાં પોતાના મનપસંદ અભિનેતા અને કલાકારોને જોવા તેમજ તેમની સાથે સેલ્ફી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ખાસ સફારીમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ જોડાયા હતા. સાંજ પડતા જ સાસણગીરનો માહોલ લાઇટ, કેમેરા અને ગ્લેમરની ચમકથી ઝગમગી ઉઠ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2026ના મંચ પરથી મંત્રીઓએ ડિજિટલ યુગના સર્જકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ યુવાનો માટે નવી તકો ઊભી કરી રહ્યા છે અને ગુજરાતની પ્રતિભા દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. કાર્યક્રમના અંતે અમદાવાદ અને મુંબઈથી ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ અને પત્રકારોનું પણ આયોજકો દ્વારા મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાસણગીરની ધરતી પર યોજાયેલ આ ભવ્ય સમારોહે ફિલ્મ, સંગીત અને ડિજિટલ દુનિયાના અનેક તારલાઓને એક મંચ પર લાવીને યાદગાર ક્ષણો સર્જી હતી. Stunning, and I wish you keep looking super stunning. Can we have a huge round of applause for? And we wish you all the. સૌથી પહેલા તો હું છું સાંત્વની ત્રિવેદી અને આજે અમે લોકો સાસણગીરમાં બહુ જ બધા ગુજરાતી સિતારાઓ સાથે ભેગા થયા છીએ. આજે છે ICA એવોર્ડ અને બહુ જ એક્સાઇટમેન્ટ છે. સાથે સાથે બોલિવૂડની સ્ટારકાસ્ટ આવી છે એટલે એમને પણ મળવા માટે અમે બહુ જ એક્સાઇટેડ છીએ અને બહુ જ બધા ગુજરાતીઓ, મારા મિત્રો, સેલિબ્રિટીઝ બધા જ આજે અહીંયા છે એટલે બહુ જ મજા આવવાની છે. અને અત્રિસભાઈ કે જે આ આયોજન આખું કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને તમને અહીંયા બોલાવી અને આજે મારા માટે બહુ પ્રાઉડ છે. થેન્ક યુ સો મચ. યસ, બિલકુલ. આ એક પ્લેટફોર્મ એવું છે કે કોઈ પણ પ્રોત્સાહન માટે એવોર્ડથી મોટું શું હોઈ શકે. એટલે જેટલા પણ ક્રિએટર્સ આપણા ગુજરાતથી સારા સારા કન્ટેન્ટ બનાવે છે બધાને આજે અહીંયા એવોર્ડથી સન્માનિત કરવાના છે એટલે એ લોકોને બધાને હું અહીંયાથી બહુ જ અભિનંદન પાઠવું છું. નમસ્કાર, મારું નામ છે ઓજસ રાવલ. જય જય ગરવી ગુજરાત અને જય હિન્દ. ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2026 એક એવો કાર્યક્રમ, એક એવું આયોજન કે જ્યાં સુંદર મજાના કલાકારો, સુંદર મજાના ક્રિએટર્સ જે છે એ લોકો અહીંયાથી જે પણ કંઈ ક્રિએટ કરે છે એની સુગંધ દુનિયામાં ખૂણે ખૂણે ફેલાતી હોય છે. ICA 2026 પહેલી વાર થવા જઈ રહ્યું છે અને એ પણ ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. અને જો કદાચ એમ કહેવાય કે ગુજરાત જે છે એ ભારતનું હૃદય છે તો સાસણગીર જે છે એ ગુજરાતનું હૃદય છે. અને હું એટલા માટે કહીશ કારણ કે હું પોતે પણ એક કાઠિયાવાડી છું અને કાઠિયાવાડમાં એમ કહેવાતું છે કે ભગવાનને પણ કહેવું પડે કે હે શામળા, હે કૃષ્ણ કાળિયા, એક વાર તો અમારા કાઠિયાવાડમાં ભૂલો પડતો તને સ્વર્ગ ભૂલાવી દઈએ શામળા. એટલી આસ્થા સ્વાર્થા, એટલો ભાવ પ્રેમ અહીંયા મળતો હોય છે. અને એ કાઠિયાવાડમાં એમાં સાસણગીર એટલે કે સાવજની ધરતી અને એમાં સાવજ જેવા અમારા ક્રિએટર્સ કે જે લોકો ક્રિએટ કરે છે, સર્જન કરે છે. અને હું એમ જ માનું છું કે જે પણ કલાકારો છે એ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ છે. લોકો હોય એ લોકો તો હોય જ, પણ એ લોકોની સાથે સાથે જો માં શારદા અને નટરાજનો આશીર્વાદ હોય તો વ્યક્તિ કલાકાર થઈ શકે. અને એમાં ક્રિએટર્સ જે છે એ લોકો એક્સ્ટ્રોર્ડિનરી લોકો છે અને એ લોકો અહીંયા જે પણ કંઈ ક્રિએટ કરે છે, જે સર્જન કરે છે, એ ગીત, સંગીત, નૃત્ય, હાસ્ય જે પણ કંઈ હોય એ કલા ગુજરાતની અસ્મિતા છે, ગુજરાતની સુગંધ રહેલી છે એમાં અને એ સુગંધ પહોંચાડતા રહે છે. અને આજે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ છે એટલે હિન્દી અને ઇંગ્લિશને પણ સમાવી લઈએ
that this is happening in Gujarat, and I'm very, very proud of every single one of them, and I'm very happy to be a part of ICA 2026. मैं बहुत आभारी हूँ कि इतने एक महान आयोजन के लिए मुझे आमंत्रित किया गया, और मैं बहुत आभारी हूँ कि मैं इसका एक भाग बन सका। तो ICA आज उसका आगाज है, और कभी इसका अंजाम न हो, ये ऐसे ही बढ़ता रहे, चलता। ખરેખર બહુ આનંદ થાય છે કે આજે મારા પરમ મિત્રો અતરીશભાઈ અને ગ્રીષ્માબેન બોલિવૂડ હબ એમના દ્વારા આ એક સરસ ઉપક્રમે બધા કલાકારોને મળવાનું, પછી બધા આપણા જે ગુજરાતી સિનેમા છે, ગુજરાતી આપણું સંગીત છે, એને વધારે પડતું એન્કરેજ કરવા માટે, વધારે પડતું દુનિયામાં ફેલાવવા માટે થઈને અમે મહેનત કરતા હોઈએ છીએ. તો આ જે બધા એવા સ્ટાઇલ છે જેના થકી આપણું ગુજરાતી સંગીત છે, આપણા ગુજરાતી કલાકારો છે, એમને બહુ જ પ્રોત્સાહન મળતું હોય છે. તો અમારી ફરજ બને છે કે બધા કલાકારો જે ઘણા વર્ષોથી આ લાઈનમાં છે, આ બધા કલાકારોની સાથે મળી અને આપણી ભાષા છે, આપણી ભાષાની ફિલ્મો છે, આપણી ભાષાનું લોકસંગીત છે, આપણું ગુજરાતી સુગમ સંગીત છે, એને આપણે પ્રમોટ કરીએ. એક સ્વરમાં આપની સ્વરમાં એક સોંગ એક લાઈન એક કરી લઈ. ચાલો તમને મોર બને થનગાટ કરેલી બે લાઈન સંભળાવી દઉં. ગણ ગોર જરે ચૌવર મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, એ મારું મન મોર બની થનગાટ કરે. થેન્ક યુ. ઉપસ્થિત રહ્યા છો, શું કહેશો? જય માતાજી, જય બોલે હંમેશા ગોરી. મ્યુઝિક અને અત્યારની જે તૈયારીઓ જોઈ રહ્યા છે અમે, ખૂબ જ જાકમ જોડ છે. આપણા ગરવા ગુજરાતની ધરતી ઉપર, હાવજની ધરતી ઉપર ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ 2026 ખૂબ જ મજા પડવાની છે. કે તું ભૂલો તો પડ મારા હોરઠ ને માલિપા લાગે, દેહ કેવા ને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ, વડલા ને ઊંચા ડુંગરા અડે રે ઓલા આભલા ને. વેલકમ ટુ ધ સોરઠ, લેન્ડ ઓફ લાયન્સ. ફર્સ્ટ ટાઈમ એ પણ સાસણ ગીર ધમાલ બધા સિંહોની જમાત ભેગી થઈ છે એક સાથે. આટલા બધા ઇન્ફ્લુએન્સર્સ, આજના જમાનામાં તો ઇન્ફ્લુએન્સર્સ જે છે એ લોકો સિંહ છે ભાઈ. બહુ જ સરસ રીતે એ લોકોએ કર્યું છે. સો એ લોકોને રેકગ્નાઇઝ કરતો આ પ્લેટફોર્મ છે જે એવોર્ડ્સ આપે છે. અને થેન્ક યુ વેરી મચ બોલિવૂડ હબ અને અતરીશભાઈ કે એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા. અને ઇટ્સ અમેઝિંગ જે રીતે જુઓ એનર્જી ઓન સ્ટેજ બહુ જ સરસ છે, બહુ મજા આવે એવું છે બધું. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, હું છું ગ્રીવા કંસારા, એટલે કે તમારા બધાની મંગુ, અને ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ છે 2026. બહુ જ મજા આવી રહી છે. ક્રિએટર હવે બની છું, પહેલાં એક્ટર હતી, તો એનો અનુભવ લઈ રહી છું. નવા ક્રિએટર્સને મળી રહી છું, એમના અનુભવો લઈ રહી છું, અને પોતાના પણ થોડા બહુ આપી રહી છું. તો બહુ મજા આવી રહી છે. કેવા પ્રકારના ક્રિએટિવ રોલમાં તમે જાણીતા છો અને આગળ શું કરવા માંગો છો? હું કોમેડી વિડીયોઝને એવું બનાવું છું. હસબન્ડ વાઈફ ઉપર અમારા વિડીયોઝ હોય છે જીતુ બબુના, તો હું એવા બધા વિડીયોઝ બનાવું છું. અને હવે હું મૂવીઝમાં અને એમાં પણ આવવાની છું, તો જલ્દી મારી મૂવીઝમાં જોઈશું. ઓકે, થેન્ક યુ. હેલો, હું છું આરજે દીપાલી અને હું એક ફોર્મર રેડિયો જોકી છું. અને હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવું થઈ ગયું છે કે ખાલી તમે ગુજરાતી બોલતા હો ને, એક સિમ્પલ વિડીયો હોય તો પણ ખાલી ગુજરાત નહીં, ભારત નહીં, પણ ઇન્ટરનેશનલ તમે ઓવરઓલ કોઈ પણ બાઉન્ડ્રી વગર બધાના લોકોના દિલ સુધી પહોંચી શકો છો થ્રુ ધ વિડીયો, થ્રુ ધ સોશિયલ મીડિયા. અને આજે હું સાસણ ગીરની ધરતી ઉપર છું. અમારા કુમારવંતા સાવજોની ધરતી છે કે જ્યાં કુમારી છે, જ્યાં ભોળપણ છે, અને જે તમામ ગુજરાતીઓને વર્ણવે છે બહુ પરફેક્ટ વેમાં. અને એ જ રીતના જે એવોર્ડ થઈ રહ્યા છે, જે આઈસી એવોર્ડ, ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડમાં આજે એવોર્ડ મળવા જઈ રહ્યો છે, તો મને એવું થાય છે કે ગુજરાતી માટે આ એક શરૂઆત છે અને આ એક બેન્ચમાર્ક છે. બધાને એક મેસેજ આપવો છે, ગુજરાતીઓ ઓનલી સ્કાય ઇઝ ધ લિમિટ ફોર અસ. આ બેન્ચમાર્ક છે, જ્યાં પણ તમે જોશો ને ત્યાં રસ્તો બનતો જશે, બસ પાછળ ના પડતા. And thanks and congratulations to Team IT. થેન્ક યુ. ક્રિએટર એવોર્ડ્સ 2026. 32નું નામ યાદ રહેવું જોઈએ. 32 ત્રિવેદી અને
એમના જીવન સાથી આવો બધો સંયોગ ઓછો થતો હોય છે. ગ્રીષ્મા ત્રિવેદી આ બંને આ કામમાં જોડાના હોય આવું ઓછું બને એટલે તમારું જાજુ આવે. આજના આપણા ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સ ના કાર્યક્રમમાં ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત જે શાસનની ધરતી ઉપર આપણે છીએ અને જે શાસનને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણા એશિયાટિક લાયન આપણા કેસરી ગજ કેસરી સિંહને નરેન્દ્રભાઈ જે ઇન્ટરનેશનલ લેવલે મૂક્યું છે એ આ પવિત્ર ભૂમિ ઉપર જેમનો કબજો કહેવાય વહીવટ કહેવાય એવા અમારા સાથી વડીલ અને ખૂબ વાઇલ્ડ લાઈફ પ્રેમી છે મંત્રી ભલે એવા અમારા વડીલ સ્નેહી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. અહીંયા એક એવું વ્યક્તિ બેઠું છે મારે એમનો પરિચય કરાવો છો, કેતનભાઈ ગજ્જર. મિત્રો તમે ગંભીરા બ્રિજની વાત સાંભળી છે. ત્યાં એક ટેન્કર હતું. એ ટેન્કરને ભારતમાંથી કોઈ ટેકનોલોજી વાળા નતું કીધું કે અમે ટેન્કર એવી ને એવી રીતે કાઢી દઈશું કારણ કે પડી જાય એવું. એમાં કેતનભાઈ એ પોરબંદરના છે, ખાસ મિત્ર છે અમારા. એમણે એ ટેકનોલોજીથી એ ટેન્કર એવું ને એવું બહાર કાઢ્યું અને પૂર બનાવી દીધું. એ પણ ભૂપેન્દ્રભાઈના કહેવાથી 8-9 કરોડના ખર્ચે એ રાજ્યની જનતા માટે હિતેનભાઈ એમણે